You cannot judge other people. Never give any decision regarding the other people. How you can judge somebody else? Who gave you right? You are not authorized to give decision or give judgment or decide how the other person is. તમને અધિકાર કોણે આપ્યો? તમને કોણે કહ્યું કે તમે બીજી કોઈ વ્યક્તિ બાબતમાં નિર્ણય લો અને તમે તમારો નિર્ણય જાહેર કરો? You cannot give opinion. And when you are not giving any opinion, you are not supposed to declare anything in the form of justice. જ્યારે અભિપ્રાય નથી અપાતો તો તમે કેવી રીતે આ સાચું છે કે ખોટું છે એનો ન્યાયનો નિર્ણય લઈ શકો? નહીં, તમને કોઈ સત્તા નથી. મહત્વની વાત એ છે કે તમે તમારી જાતને જ ઓળખી નથી શકતા. તમે તમારી જાતને ઓળખો, એ બાબતમાં અભિપ્રાય આપો, એ બાબતમાં નિર્ણય લો. હા, તો તમે સાચા છો, એ તમે કરી શકો, તમારી સત્તામાં આવે છે, તમારો અધિકાર છે, તમે કરી શકો. પણ તમે બીજાને કેવી રીતે ઓળખી શકો? તમે જાણતા નથી એની સ્થિતિ કઈ છે, કયા સંજોગોમાં શું ઘટના બની છે, કેમ બની છે, કયું કારણ છે, કયા પરિબળો જવાબદાર છે, એ જાણ્યા વગર તમે નિર્ણય લઈ લેશો કે સાચો છે કે ખોટો છે, કે ગુનેગાર છે કે નહીં. નહીં નહીં નહીં, અન્યાય છે આ નિર્ણય. કોઈ સાચો કે ખોટો એ કુદરત લઈ શકે, ઈશ્વર લઈ શકે. એક માણસ તરીકે એક માણસ જ્યારે પોતાને નથી ઓળખી શકતો જીવનભર, તો અન્યને કેવી રીતે ઓળખી શકશે? એ ક્યારેય ન્યાય નહીં આપી શકે. એ જે આપશે એ અન્યાય જ હશે.